તો વડોદરામાં માંજલપુર પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો અને ચૂંટણીમાં વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ફરી એકવાર મારામારી થઈ। માંજલપુર પોલીસ સ્ટેશનની બહાર જ આ મારામારી થઈ। વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખે યુવકને માર માર્યો હતો અને આ મારામારીનો વિડીયો સામે આવ્યો છે। તો વડોદરામાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે। આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભાજપ અને કોંગ્રેસના જે લોકો છે તેના વચ્ચે મારામારી થઈ। આજ સવારથી જ વડોદરાના અનેક વિસ્તારોમાંથી આવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત પોલીસ સ્ટેશનની બહાર જ મારામારી થઈ છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે। આપ જોઈ રહ્યા છો કેટલી ઉગ્ર આ બબાલ છે અને આ બબાલ આગળ જતા મારામારીમાં પરિણમી હતી। વધુ વિગતો લઈશું। સંવાદદાતા રવિ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। રવિ, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી સમયે આટલા બધા વિવાદો કેમ થઈ રહ્યા છે? બિલકુલ, જે રીતના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું, સવારથી જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાની સામસામે આવી ગયા છે। કેટલીક જગ્યા પર ખેસને લઈને, કેટલીક જગ્યા પર ટેબલ પર લાગતા બેનર લઈને માથાકૂટ થઈ, તો કેટલીક જગ્યા પર ઢોલ નગારા લઈને ભાજપના કાર્યકર્તાઓ જે સોસાયટી લોકોને મતદારોને જાગૃત કરવા માટે પહોંચ્યા, તો તેને લઈને માથાકૂટ થઈ। જે રીતના લિટલ ફ્લાવર સ્કૂલ પર ગંભીર મારામારી થઈ હતી, ત્યાર પછી ફરી એક વખત જે કોતર તલાવડી કાળી તલાવડી વિસ્તાર છે માંજલપુરની, ત્યાં ભાજપના કાર્યકર્તાઓ પર એક પરિવાર જે કોંગ્રેસ પ્રેરિત છે તેને માર મારવાનો આરોપ લગાવ્યો અને તેઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા તો માંજલપુર પોલીસ સ્ટેશનની બહાર પણ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। યુવા મોરચાના જે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના મૌલિક દેસાઈ, તે કેટલાક લોકોને માર મારતા નજરે પડી રહ્યા છે। મહત્વની બાબત છે કે પોલીસની હાજરીમાં જ આ મારામારી થઈ છે અને પોલીસ મૂક દર્શક બનીને આખું જે આ ઘટના છે તેને જોઈ રહી છે। ત્યારે ચૂંટણી પંચની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે નિષ્પક્ષ ચૂંટણીની વાતો થતી હોય અને તેવામાં ચાલુ ચૂંટણીએ આ પ્રકારની મારામારીની ઘટનાઓ, બબાલની ઘટનાઓ થતી હોય તો તેની ચોક્કસથી મતદારો પર એક વિપરીત અસર પડતી હોય છે અને તેની આ સીધી અસર મતદાન પર આજે જોવા મળી છે। કારણ કે મતદાનની ટકાવારી ખૂબ ઓછી થઈ છે। ક્યાંક ને કહી શકાય કે આ બધી જે ઘટનાઓ ઘટી રહી છે તેના કારણે મતદારોમાં એક ભયનો માહોલ ફેલાયો હોય અને તેના કારણે મતદારો મતદાન મથક સુધી નથી પહોંચી રહ્યા અને ચોક્કસથી ચૂંટણી પંચે આ સમગ્ર મામલામાં જે કાર્યવાહી કરવી જોઈતી હતી તે કાર્યવાહી નથી થઈ, જેના કારણે ભાજપ હોય કે કોંગ્રેસ બંને એકબીજા સાથે મારામારીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। જી રવિ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક ધારાસભ્યના નિધન બાદ ખાલી પડી હતી। આજે પેટા ચૂંટણી માટે મતદાન અને સવારથી જ મારામારીની લગભગ 3 કે 4 ઘટનાઓ સામે આવી ચૂકી છે અને આ જ સિલસિલામાં માંજલપુર પોલીસ સ્ટેશનની બહાર પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ।